તો સુરતમાં પોલીસ ચોકીના વાયરલ વિડીયો અંગે તપાસના આદેશ. અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થયો છે અને અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી. મહિલા અરજીના કામ માટે પોલીસ ચોકીમાં ગયા હતા. જે સમયે મહિલા અને પોલીસકર્મી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આ બોલાચાલીને બાજુમાં બેઠેલી એક વ્યક્તિએ વિડીયોમાં કેદ કરી હતી. તો વિડીયોમાં આપ જોઈ શકો છો પોલીસકર્મી અને મહિલા વચ્ચે વાતચીત થઈ છે, ઉગ્ર વાતચીત થઈ રહી છે. વિડીયો વાયરલ થતા સુરત ડીસીપીએ અડાજણ પીઆઈને તપાસ સોંપી છે. તો સાથે તપાસના અંતે પોલીસકર્મી જવાબદાર જણાશે તો કાર્યવાહી કરાશે એમ પણ કહ્યું છે. અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. જામનગરની જીજી હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી છે. હોસ્પિટલમાં ફરી એકવાર સિક્યુરિટીની લાલિયાવાડી સામે આવી છે. રિક્ષા ચાલકે દર્દી સાથે રિક્ષા હોસ્પિટલમાં ઘુસાડી. મોડી રાત્રે દર્દી સાથે રિક્ષા ઓપીડી સુધી પહોંચી ગઈ અને રિક્ષા ચાલકે સિક્યુરિટી સાથે પણ કર્યો અયોગ્ય વ્યવહાર. રિક્ષા હોસ્પિટલમાં ઘૂસી જતા દોડધામ મચી ગઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા અને હાલ આ મુદ્દે પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરાઈ છે. એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા. હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને બોલાવી અને તમામ હકીકત જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ. રાજકોટ અગ્નિકાંડમાં થયો છે મોટો ખુલાસો. એસઆઈટી તપાસમાં આરોપીઓએ ભાજપના કોર્પોરેટરને લઈ મોટી કબૂલાત કરી. ભાજપના કોર્પોરેટરે જ 1.5 લાખનો તોડ કરી મોતનો માછડો બચાવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. ટીઆરપી ગેમ ઝોનમાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને કાયદેસર કરવા માટે રાજકોટના વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હોવાનો આરોપ છે અને ત્યારે આ મામલે નીતિન રામાણીએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે. પોતે જ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈનનો આર્કિટેક્ટ સાથે સંપર્ક કરાવ્યો હોવાનું સ્વીકાર્યું છે. રામાણીએ ઇમ્પેક્ટ ફી ભરવા માટે ભલામણ કરી હતી, જો કે પોતે એક પણ રૂપિયો ન લીધો હોવાનો દાવો કર્યો. અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે કે એમડી સાગઠિયા છે તે લાંચ લેતા હતા, તે કરપ્શન કરતા હતા. નીતિનભાઈ શું કહેશો? હાલો, કરપ્શન કરતા હતા. કરપ્શન આખી એની સાયકલ જ હોય. આર્કિટેક્ટની અધિકારી છે, કોઈ બી આર્કિટેક્ટ હોય એનું જેની હારે સેટિંગ હોય. બીજું કોઈ જાતનું એ મકાન માલિકને કહી દે આમ નહીં આમ થાય. શું આખી સિસ્ટમ કઈ રીતે? સિસ્ટમ તમે પ્લાન મેલો ત્યાંથી સિસ્ટમ આવી જાય. પ્લાન કમ્પ્લીશન આવે ત્યાં લગીમાં કઈ રીતના આખું હોય? તમે પણ એક બાંધકામ સાથે જોડાયેલા, આખી સિસ્ટમ સિસ્ટમ આપણે પ્લાન મેલી એટલે કમ્પ્લીટ હોય, હાવ રેડી જ હોય. ઓનલાઈન ચડી ગયું હોય, છેલ્લે ઓફલાઈનમાં સહી કરવાની હોય ત્યારે ઉભું રાખે. એટલે તમે હોય નાના માણા હોય કે કોઈ પહોંચતા ન હોય કે ભાઈ જોવો ને આમાં શું થાય એમ છે. આર્કિટેક્ટ કે આટલું થાય ભાઈ કે એટલે કેટલા રૂપિયા કેટલા લેતા? 2-3 હજાર રૂપિયા ફાઇલે હોય. એટલે આર્કિટેક્ટ થ્રુ હોય? આર્કિટેક્ટ હસ્તક હોય વહીવટ. એટલે આમાં કેટલા આર્કિટેક્ટ સંડોવાયેલા હોય? તમને શું લાગે? બધા આર્કિટેક્ટ બધાને કામ કરવું છે. એ તો પ્રાઇવેટ છે, તમે નોકરી કરો એની જેમ. એ પોતાનું એનું છે આર્કિટેક્ટનું લાયસન્સ. એને ગ્રાહકને સંતોષ આપવા એ થોડી ઘણી ફી ક્યાંક ઓછી લઈએ ને એમાં એ કરી નાખે. ખાસ તમે જે છે ઇમ્પેક્ટ ફી માટેની ભલામણ કરી હતી, એ આખી વાત શું છે? ઇમ્પેક્ટ ફીમાં એ આવ્યા ને મારી પાસે એટલે મેં પ્રકાશભાઈ આવ્યા હતા. પેલા મને વીડીનો ફોન આવ્યો, પ્રકાશભાઈ જૈન, બરાબર. વીડીનો ફોન આવ્યો ના કાકાનો કે નીતિનભાઈ જોઈ, મારા ભાઈ બનશે એટલે મને કે જોઈ લે નીતિન આમનું કરાવું ને. એટલે મેં એને કીધું, મેં તું મારી ઓફિસે મોકલજો. એટલે આવ્યા એટલે મેં આર્કિટેક્ટને કીધું ભાઈ આની ઇમ્પેક્ટ ફી ફરી વાર ને થઈ ગયેલું. રાજકોટ આગકાંડ મામલે હાઈકોર્ટનું કડક વલણ છે. સુઓ મોટો અરજી પર સ્પેશિયલ ડિવિઝન બેન્ચમાં થઈ છે સુનાવણી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ
કમલ ત્રિવેદીએ રાખ્યો સરકારનો પક્ષ અને રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા તરફથી રજૂ કરાયેલા સોગંદનામા પર દલીલ કરાઈ છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું છે કે એસઆઈટી રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરીશું. ઘટના બાદ તાત્કાલિક પગલાઓ લેવામાં આવ્યા. કમિશનરોને કોઈ પોસ્ટિંગ વિના ટ્રાન્સફર અપાયું છે, જેના પર કોર્ટે ટાંક્યું છે કે શું તમે કમિશનરો સહિત કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરશો? શું રાજ્ય સરકાર કમિશનરના એફિડેવિટથી સંતુષ્ટ છે તેવું હાઈકોર્ટનું કહેવું છે. અમે આ એફિડેવિટ કન્સિડર નથી કરી રહ્યા. અમે એસઆઈટીના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટ બાદ સસ્પેન્ડ અને ટ્રાન્સફરની કાર્યવાહી કરી, એજીનું કહેવું છે. તો ટ્રાન્સફર કરવું એ પૂરતું નથી, હાઈકોર્ટનું કહેવું છે. ડિમોલિશનની નોટિસ બાદ પણ કોઈ પગલાં નથી લેવાયા તેવી હાઈકોર્ટની ટકોર છે. આજે આપણે જોયું કે જ્યારે સુનાવણી થઈ ત્યારે કોર્ટે પહેલાં સરકારને પૂછ્યું, પછી કોર્પોરેશનના વકીલ સાહેબે આખી એફિડેવિટમાં દેખાડ્યું અને નામદાર કોર્ટના તારીખ 27/5/2024ના હુકમની પાલનની અવગણના કરીને એફિડેવિટમાં કોઈ જ ઉલ્લેખ બહુ વિગતવાર નહોતા કે કયા કયા કોમ્પ્લાયન્સ નથી, અને હાઈકોર્ટે જે 27/5ના ઓર્ડરમાં ડિરેક્શન આપી હતી એના કોમ્પ્લાયન્સમાં માત્ર કરસરી જવાબ હતો. એટલે કોર્ટે બહુ વેધક પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી સામાન્ય 6-7 કર્મચારીને સસ્પેન્ડ કરી અને મ્યુનિસિપલ કમિશનરને શા માટે છાવરો છો? સરકારે એડવોકેટ જનરલ થ્રુ તેના જવાબમાં ચોક્કસ કીધું કે સીટના રિપોર્ટની રાહ જોઈએ છીએ. પરંતુ કોર્ટનો વેધક પ્રશ્ન એ હતો કે જ્યારે એફિડેવિટ પર બધા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો એવું કહે છે કે અમે આ પ્રકારની કોઈ જ વોચ રાખતા નહોતા, અમારી ડ્યુટીમાં જે ફરજો આવે છે એ અમે બીજાને કન્વર્ટ કરીને મોકલી દીધી છે, ટીપીઓની જવાબદારી થાય છે. તો એક શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે સૂત્રોના હવાલેથી મોટા સમાચાર. 9 જૂને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના લેશે શપથ. 9 જૂને ત્રીજી વખત પીએમ પદના શપથ ગ્રહણ કરશે નરેન્દ્ર મોદી. રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં લેશે શપથ તેવું સૂત્ર તરફથી માહિતી આવી રહી છે. 9 જૂને સાંજે 7 કલાકે શપથ ગ્રહણ સમારોહ હોઈ શકે છે. અમદાવાદના વાસણામાં ઝોન 7 ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. કલર પેઇન્ટના નામે દુકાન ભાડે રાખી છુપાવ્યો હતો દારૂ. પ્લાસ્ટિકની ડોલમાં રાખેલા દારૂનો જથ્થો કબજે લેવાયો છે. 42 નંગ પ્લાસ્ટિકની ડોલ, 1000 દારૂની બોટલ કબજે કરી છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો અમદાવાદમાં રિક્ષામાં મુસાફરને બેસાડીને લૂંટ, હથિયાર બતાવી અને 2 યુવક પાસેથી પડાવ્યા છે રૂપિયા 13,000 અને મોબાઈલની પણ લૂંટ ચલાવી છે. સનાથલ બ્રિજ પાસે આ બનાવ બન્યો છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી પણ હાથ ધરી છે. તો સનાથલ બ્રિજ પાસે આ બનાવ બન્યો છે જ્યાં રૂપિયા પડાવવામાં આવ્યા છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી પણ શરૂ કરી છે. તપાસ હાથ ધરાઈ છે. રિક્ષામાં મુસાફરને બેસાડીને લૂંટ કરવામાં આવી છે.